તો ધોરાજીના રાજકારણમાં મોટો યુટર્ન જોવા મળ્યો છે। કોંગ્રેસમાં જોડાયેલા સરપંચની ભાજપમાં ઘર વાપસી થઈ। પાટણ વાવના સરપંચની કલાકોમાં જ ભાજપમાં ઘર વાપસી થઈ ગઈ છે। રાજકોટના ધોરાજી તાલુકામાં મોટી રાજકીય ઉથલપાથ થયેલ। પાટણ વાવના સરપંચ કાનભાઈ સાવલિયા ફરીથી ભાજપમાં જોડાયા। સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ ફરી મોટો નિર્ણય લીધો। સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસમાં જોડાયા અને ફરીથી કોંગ્રેસમાંથી પાછા આવીને ભાજપમાં જોડાઈ ગયા। આગેવાનો અને સભ્યો સાથે ફરી કેસરીઓ ધારણ કર્યો। થોડા કલાકોમાં જ સરપંચના પક્ષ પલટાથી રાજકારણમાં ચર્ચાઓ જાગી છે। ફૂલ દબાણ કરવામાં આવેલ આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે કરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું।